હે સરપંચ હું હવે શું થશે? થાય હું હવે 3 દીમાં જે કામ કે ને ભૂખડ નહીં એ કરે રાખવાનું અને હળવું કામ કરવાનું એટલે થાકે ન લાગે ને 3 દી વહી જાય ને ખબર નહીં પડે એટલે અડધો દી તો વહી ગયો. હા ઈ વાત સાચી લ્યો તમારી, કારણ કે ત્યાં સુધીમાં છે ને આપણે કાંઈ વાંધો તો ન આવે, નકર પછી જો ના પાડવી તો પાછો એમ છે એમ તો તરત કે હાલો આમ હાલો આમ. ઈ એવા જાજી લપ નહીં કરવાની, કલાકનું કામ હોય ને એને 4 કલાક કરી નાખવાની, દી ટૂંકા થઈ જાય. હા બસ એમ ઈ ક્યાં આવી આવવાનો છે નકરેથી, અને આમ તો હજી કોઈ આવ્યું નથી, મારે મેળ આવી જાય. જો સંભાળતા આવ્યો. એ તઈને નોકર હાલો, સરપંચ બોલાવે છે. એ બોલવાનું ધ્યાન રાખજો હો, કે તારા નોકર નથી પાછો. એ માજી સરપંચ, તમે સરપંચ હતા, હવે તો છે ને તમે તઈને નોકર છો, એટલે હાલો મારા બનેવી બોલાવે છે. આવી આવી હાંજ સુધીમાં આવી. એ પથ્થુ હાંજ લગન નહીં, સને 5 મિનિટમાં અહીંયા હાજર થાજો. એ તું કાતા બોલાવો પાછો. પથ્થુ કીધો, હવે તું નોકર છો, નોકર મર્યાદામાં રહેજો તઈને. હવે આ ભાઈ આપી છી તમારા સરપંચને કહી દો, બસ આપી જ છી. હાજર થાજો તાત્કાલિક, 5 મિનિટમાં અહીંયા હાજર થાજો. અરે સરપંચ સા કરતા કેટલી ગરમ થઈ ગઈ તારે. 3 દી ટૂંકા થવા દો, આ બધાની વારી નો પાડી દઉં તો મારું નામ પથુભાઈ નહીં, તમે જોજો. એ પથુભાઈ અત્યારે બાંધવાની છે ને કાંઈ જરૂર નથી. 3 દી જેમ એમ કાઢી નાખો, પછી હું સરપંચ હોઉં કે નહીં, પછી લડી લઉં એને. હાલો હા, અને આમ જો 3 દિવસ છે ને શાંતિથી માથામાં બરફ રાખીને કાઢવાના છે, નકર ઈ કાંઈ નું કાંઈ કરશે, એની કરતા શાંતિ રાખો. હા હવે શાંતિ રાખવી પડશે ને. હાલો હાલો. હે રાજા. હા બાપા. તારા મામાને ઓલાને તને બોલાવવા મોકલ્યા છે, હજી કેમ નહીં આવ્યા ભાઈ? પણ બાપા ઈ તઈને આવશે? અરે આવશે ઈ તો હું એનો બાપે આવશે, કાગળી આપણી પાસે છે. પણ બાપા ઈ આવશે તો કામ તો કરશે ને? હવે ઈ હું એનો બાપે કામ કરશે, જોઈએ એમ. હા. આ મારા મામા આવ્યા, લ્યો. તારું ખોડ શું કીધું? અરે સને બનેવી સિંધડી બળી પણ વર ન જોજે, મને કે સને હાંજે આવશું, પછી તો મેં દાબ મારી દીધો. હું કહું સને 5 મિનિટમાં હાજર થાજો એમ કહીને આવ્યો. હે હા તો વાંધો નહીં. હું આવ્યા. જાઓ પથુભાઈ, જાઓ. હાલો, ઉભો થા, ઉભો થા. હાલે ઉભો થા, બેસી જાઓ. આ પાછળ બેઠ ને ભાઈ આવ્યા છે તો બેહવા દે ને. એ તમે મારા મહેમાન નથી, તમે મારા નોકર છો. અહીંયા હેઠા બેહો, નકર કાગળિયા પગાડી ઉપર. એમ પર રાજા. બોલો સરપંચ, કામ શું છે એ કયો હવે? હવે કામ કરવા જ તમને બોલાવ્યા છે. આમ જો મારી ઓલી ખેતર છે ને એમાં તમારે ખાડા ગાળવાના છે અને તાર પેન્સિલ કરવાનું છે. એ કાંઈ વાંધો નહીં સરપંચ, 3 દીમાં થઈ જાય. 3 દી નહીં, આ એક જ દીમાં કરવાનું છે. હે? એ સરપંચ તો ખાવાનું છે ને ટિફિન પકડી જો બપોરે ના. હવે ખાવાનું તો નહીં પણ પાણી નહીં મળે. હા આમ થોડું વાલે કા સરપંચ લે. તો હવે છે ને કાગળિયા હું દઈ આવું. ચાલ હા એમ. આ તાત્કાલિક કામ કરે. એક કામ કરો, એક માણસને હારી મેકલો. હવે છે ને રૂખડ તમે આને હારી જાઓ અરે હારી રહો, અને કામ કરાવી નાખો. અરે હંધુય કામ કઢવી નાખું છું. હા લઈ લો તીકમ ને પાવડર ને બધું, અને એકનો કોશ આપી દો. હાલો એ લાવો. હા હાલો હાલો ઉભા થાઓ. હાલો હાલો. જાય ભાઈ જાય. અરે સાહેબ હવે હું જાઉં નકર. ના બેહો બેહો. ગયા હો બાપા. હાલો હાલો ઉતાવળું કામ કરો. લા થાય છે રૂખડ, હવે તમને કાંઈ ખબર ન પડે ને. તમે કેવા માણો, તમારું કામ કેવું, અને ખોટા હુલાવા તમારા બનેવી આવી હેરાન થાવ છો. ભાઈ હેરાન હું કાંઈ ન થતો. હે સરપંચ કરી રાખજો કામ હરખું. એમ નહીં, આ તો તમારા બનેવી છે કે નહીં? હજી એની હારી તમે રહીને તમે હા બગડી જાય છે. તમારો વખાણ કરે ગામમાં. તો હવે ગામમાં તમારી આબરૂ કેવી હવે? ઈ વાત હાચી હો. પણ તમે હે ને ખોટાનો સંગ કર્યો ને એટલે તમે હેરાન થાવ છો. અમારે હારી રોકે ને તમારું વેહવાળ કરાવી દે. બોલો લો આટલી ઉંમર છે તોય વેહવાળ કરાવી દઉં એમ તો. અરે તમારો લગ્નનો જે ખર્ચો થાય ને હું દેવા તૈયાર છું. વાહ પતુભાઈ વાહ, તો આમ જોવો આ ઉંમરે જો તમે ક્યાંક ડોશી મને ગોતી ગયો ને તો મારો મેળ પડી જાય. પાણી પી લો સરપંચ, પાણી પી લો. એ રૂકડ પાણી તો લાવો. આવો લાવો. પીવો તમ તારે. આમ જાઓ પછી સરપંચ. હા પાણી પાણી. કાંઈ વાંધો નહીં. પાણી પાણી પીવો. એ કોઈ પાણી આપ્યું? એ રૂકડે પાણી આપ્યું એટલે પીધું એમ. તો અરે એ રૂખડ તમને ના નથી પડી કે જ્યાં સુધી કામ પૂરું ન થાય ને ત્યાં સુધી પાણી નહીં દેવાનું? એ બનેવી સરપંચ ના જોવો હાથમાં ફોડલા પડી ગયા. હે હા, અને આપણે ગમે એવું સહાય નું કામ આવ્યું હોય તો સરપંચ આપણા ઓલે આવતા એટલે એને ખોટા હેરાન ન કરાય. અને આ વાલજી ઈ તો તમારો મોટ ભાઈ છે, જો એને તમે અહીં નોકર જેમ કામ કરાવશો તો ગામમાં વાતું કરશે કે સને એના મોટ ભાઈ ને કામે રાખી લીધા એમ. હવે બસ મારો માં
એ બનેવી અને આ પથુભાઈ પાસે તો આપણે વૈયાદમાં પૈસા લેવા જાતા ખબર ભગવાનનો માણસ છે. અત્યારે કોઈ નહીં, અત્યારે તો હું જ છું એનો ભગવાન. હવે સાંભળ, એ તું ઉભોડ્યો છો કે ખેડૂ છો અને આવી રીતે ખાડા ગાળવાના ભાઈ? અરે 10 ફૂટે ખાડા ગાળવાના ભાઈ. એ સરપંચ જાઓ જો ખાડા તો એમ ગાળી છે કે નહીં? હવે સરપંચ તમે છે ને હવે ઊભા થઈ જાઓ. ઉભા થઈ જાવ એમ કીધું. હાલો આવજો સરપંચ. હા હા. એ રૂખડ હવે છે ને તમે કોશ લઈ લો. એ બનેવી એવું ચાક તમે કરો છો? ના ના એનો ફરફડા પડી ગયા. બનેવી રેવા જો ને હવે. ના કોશ લઈ લો. એ હાલો કોણ અને અને આમ જો હવે રાજા હું તને શું કહું છું, હા બાપા. હવે તું છે ને આને વાડીએ લઈ જા. હા હા. બરોબર ના? આપણે ઓલા સણામાં બધું ખડ કઢાવી નાખ. હવે અને બાપા છે ને આ ભેગા રહેશે ને તો આવું આવું જ કામ કરશે. શેઢો આપણો ક્યાં ઠેઠ છે જો, હા અડધું ખેતર કાપી નાખ્યું, આયા ઠેઠ ખાડા કરવા. હું એને એમ જ કહું છું. એ સરપંચ ના કઠણ હતું કે નહીં શેઢામાં, એટલે મેં હે ને આ પોસો તો શીખ આયા ખાડા ગાળ્યા એટલે આ જમીન એને દઈ દેવાની એમ ને? એમની પોછું હોય ને ગાળી તો સારું પડે ને અમારે. એમ હવે તમારે નથી ગાળવાના. હું તને શું કહું રાજા, હા. હવે તું આને ત્રણે લઈને વયો જા. ભલે ભલે. બરોબર છે? હું આવું તો રાજી ભાણા. ના ના અને હવે છે ને તમે અહીંયા ખાડા ગાળો. હાલો રૂખડ. એ બનેવી રેવા જો ને મને હવે. અને મામા આ તો હાવ ગાંડા છે, પડખે પડખે ખાડા કર્યા. આમાં 500 ખૂટા લાવશે ને મારા બાપા તોય નહીં ફરતી વાડ થાય. આમ 10 ફૂટના વેળે ગાળજો. તું હાલો. અને હવે છે ને રૂખડ અહીંયા આવ્યો જો, અહીંયા ખાડા ગાળો. અહીંયા 10 ફૂટે ખાડા ગાળી નાખવા જોઈએ. હાન સુધીમાં પૂરું કરવું જોઈએ મારે. હે રાજા, હા બાપા. આ ઓલો ત્રણે નોકર ક્યાં ગયા છે? એ બાપા આવે છે, એને કઈ થોડા આપણે હારે ગાડીમાં લાવવાના હોય. એ હાલીને આવે છે તમ તારે. એમ ને? હા હમણાં હારી થઈ જાય. હાલ્યો હંભાઈ રામ જો આવ્યા. એ ના ઊભા હું રહી ગયા, અહીંયા આવો તો ત્રણે. તાવડો પગ રાખો બેક. હા બેહો બેહો. એ ઓય બાપા અહીંયા હેઠે બેહો તો. એ પણ યાર ઘડીક પડખ્યા બેસી એમાં શું થાય તમને? હજી કામ કર્યા વગર ના. ની. આય પગ દબાય પગ. એ વાજી પગ દબાવવાનું કીધું, તમને દબાવો, મને ખાલી બેહવાનું જ કીધું. પગ દબો. અરે એ ઓય પગ દબાય. હા સરપંચ પગ દબો ને આમ બેઠા છો, શરમ નથી આવતી? હા અને તું ના મોબરા ખીતા જેમ હું ઉભો લે મારા હાથ થી દબાય. હાલો દબી. દબો દબો. અને તું હું હમું જોઈ રહ્યો? બાપા હું તો સમજ જોઈ રહ્યો ને, હું તો તમારો છોકરો છું. અરે છોકરો નહીં, હું તારો બાપ છું ને. હા તે. એટલે અહીંયા તું મારા હાથ દબાવવા માંડી. હા લ્યો બાપા. એ સરપંચ ગળું દબી દો કેતા હો તો. તમે નહીં આ સરપંચ ગળું દબી દો. હવે સાનો મનો છે ને હાથ દબાવવા માંડી. આ તો મેં કીધું ગળામાં દુખતું હોય તો. ઓય બાપા પગ દબે છો કે સોટિયા ભરે છો? વાત દબુ છો. એ વાજીભાઈ પગ દબાવવાનું કીધું સરપંચ ના, પગ હમાય દબો. હવે આમાં દબુ છો સરપંચ સાબુ કાંઈ મને પડે છે પણ તમે સડાવવામાં જ રહ્યો આમ નામ અને ક્યાં ચડી સરપંચ બનાવ્યો. વાજીભાઈ કામ કરો ને અત્યારે મૂંગા મોઢે દબો પગ. હા લ્યો ઓય બાપા ઓય એ તું શું કરે છો? સરપંચ દબાવું છે, પગ દબાવું. અરે પગ દબે છો કે રગુ દબે છો? એ મારામાં હે ને વજન એટલો છે કે ને એટલે તમને એવું લાગે. હા લ્યો સરપંચ. સરપંચ મારે તો બરોબર છે ને કામ? હા તો વાંધો નહીં. અરે આમ પર ભી અમાર ભી ભી મારું. આમ તો હાથી જેવો છો. મને એમ કે તમારો હાથ ભાંગી જાય એટલે હું ભી નથી મારતો. ના ના માર ભી તમ તારે. આ મારું લ્યો. એ બસ લ્યો સરપંચ. હવે છે ને રાજા આ આમ સીધા નહીં હાલે. હવે તું છે ને આવો આપણે ખેતર લઈ જા, પેલી ઝાર વાઢી અને ભેંસુની નીરવી દે. હા હા. હાલો જાવ હાલો ઊભા થાવ. તમે છે ને ઓય બાપા હાલે હવે તું હાલો 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 એ હાલો હાલો હાલે આ કોડો લેતો જા. હા. બરોબર? કામ ન કરે ને તો જોવો બાપા. હા હલ્યો આ દાતડું. એ લઈ લો વાલજીભાઈ. આ બધી ઝાર વાટીને કુળા વાળીને ભેંસને નીરી દેવાની છે. અને જો હું આવું છું કલાકમાં ત્યાં કામ થઈ જવું જોઈએ. બરોબર? હા હા ભાઈ થઈ જાય. થઈ જાય થઈ જાય. પાછા બહુ રાજા ઉછેર નહીં કરતો. હા બા ઓય બાપા એ હશે છે, જાવ દે જાવ દે જાવ દે. એ વાલજીભાઈ અત્યારે એનો દી છે, આપણો દી નબળો છે, બોલો મને કઈ. એમને સરપંચ એના બાપા પછી હવે 2 દિવસ બાકી છે હોય ને ધ્યાન રાખજો. પણ હવે જીત એ રાજા બધું તમ તારે કામ કરી નાખ્યું, જાવ દે. હા, એમ. હા બા એ વાલજીભાઈ હવે તમે માર કરો, હાલો કામ કરો મણો. બસ એ વાલજીભાઈ અહીંયા આવ્યો હવે રાઈજો વહી ગયો છે. હવે હે ને આપણે ટાઈમ પાસ કરવાનો છે, કામ નથી કરવાનું. બરોબર? હા કામ શું કરે આમ વાઢવી આપણે. હા એટલે પછી તમારો વાર આવ્યો.
સરપંચની ભેર તાણી તો મારી કઠણા બેહી ગઈ. લે મારા બેટા તઈને અહીંયા લાગે હે જુઓ તો કેવા છે હારનના રમત કરે વાટતા નથી જાડીને હરખે જાવા દે મારા બનેવી પાસે મારે કેવું જો હે ટાઈમ પાસ કરે હારનના જાવા દે મને જેવી કરતે જરી કતી કામ પથુભાઈ હવે આપણો વારો છે બરોબર ને આમ જો દાંતડાને કાંઈ ન થવું જોઈએ બરોબર ને એ ઝાલને બહુ નો વાગી જાય હા ભાઈ હવે હે ને થાકી જાય ઘડી પોરો ખાઈ જાઓ બરોબર ને હાવ ખોટી દાનત કરવાની છે કામ મૂળ ન કરવાનું ટાઈમ પાસ કરવાનો છે એટલી બધી ઝાર કોણ વાટે ની હે આમ જો આવે ને એટલે કહી દેવાનું આ દાંતડું ક્યાં વાઢે જ છે એમ કે આમાં કાકર જ નથી એમ કહી દેવાનું બસ ઈ વાંધો નહીં હા તો નથી અરે ભાળવાની ક્યાં કરે સાંભળ તું મારી વાત સાંભળ પેલા મારા બાપા સરપંચ અને પતુભાઈ ક્યાં છે ઈ હું કોઈને નથી ઓળખતો બાકી ત્રણ નોકર અમારા ઘરે છે એ વાડિયા જાહેર વાડે છે. બોલ શું છે? આ તો બધું નોકર કોને કે મારા બાપાને હા હા તારા બાપા ને શું છે? ઓ ભાઈ સાહેબ હવે આ 2 દી 3 દી આટલું સરપંચ હું બેને એટલી બધી હવા આવી ગઈ ઈ 3 દી કે 2 દી બાકી સરપંચ અત્યારે મારા બાપા છે અને તારા બાપા નોકર નોકર ને નોકર છે. બોલ બોલ બાપા. આજ પછી કોઈ દી મારા બાપાને નોકર ન કહેતો ક્યાં ક્યાં છે કામે ક્યાં વળગાડ્યા એને બીજો આ અમારી વાડિયા જાહેર વાડે અને તે મને મારા લાફા માર્યો છે ને ઈ તને મોંઘો પડશે હવે. આ તો કહી દે જા તારા બાપા કહી દે જા બાપા ઓલો વાલકાનો છોકરો ગજુડો મને હામો મળ્યો એક લાફો ચડાઈ દીધો વગર વાકે. તને લાફો મારી ગયો હા બાપા હવે કાંઈ વાંધો નહીં હવે છે ને એની સજા છે ને એના બાપ પાલકાને દેવાની છે હવે હાલો હાલો તો હા હાલો ક્યાં જાવ છો બનેવી એ ક્યાં જાય હું ઓલા વાલકાને ઢીબ્બા ઝાડ વાટે ન્યા હા હવે ઈ ઝાડ ના વાટતા ઈ તો છે ને ન્યા ટાઈમ પાસ કરે પાંદડાને પૂછીને આમ દાંતડું મારે છે હું વાત છે તો એ હવે છે ને ના જન પેલા છે ને વાલકાને ઢીબ્બા જ મળવાનું છે હાલો તમે જલ્દી કરતે હો સરપંચ આપણે સ્ટેમ જ કાઢવાનો છે એ બાપા હું અહીંયા આવતો તો કે નહીં તે ભૂખડ કાકાનો છોકરો રાજ્યમાં રસ્તા મળ્યો એક ફેરવીને મૂકીને તે ગયો ઊભી પૂંછડીએ હો એ ડોબા રેખા એને હુલેવા માર્યો ઈ વાવાઝોડું આગળ અહીંયા આવશે એને હુલેવા માર્યો તું આખો દી સાબુ ખાઈ ખાઈ થાકી ગયો શું હવે એની પણ એ બાપા એની ગુલામી ન કરવાની હોય હામું પડવું પડે કા સરપંચ પણ જેલમાં જવાનો વારો આવે આ સરપંચ એમ હલવડેલા છે એટલે તેની વાય ફરીને એનું કામ કરવી છે મને હું ખબર હવે આવી ગયો વાવાઝોડું બેઠો ઓય બાપા મારો બાપા મારો એને એ ઉલો મારે છો એમ નહીં આ ગધુડાઈ મારા રાજાને ઠપટ મારી એટલે તને ના પડતો છે ને કે ગમે નથી વાવાઝોડું આવશે એમ આવ્યું ને અને એમ નહીં હજી તમે અહીંયા ઝાડ વાટી નથી તમે શું કરો છો જો આજ હાન સુધીની અંદર મારે આ ઝાડ વઢાઈ જવી જોવે એ સરપંચ પણ આ દાતાડું હરખું કામ જ નથી કરતું એ તો ખેંચી નાખજો પણ હવાર સુધીમાં મારે આ ઝાડ બધી વઢાઈ જવી જોવે એ સરપંચ તમ તારે હવાર સુધીમાં હે ને ઝાડ બધી વાડી નાખશું અને ઢોરને નિર્ણય કરી દેવો બરાબર ને ઓય, ના સરપંચ એવું નથી કરવું હો. લેવા દેવા વગરનો હુલેવા અને સરપંચ મફતનો બનાવ્યો એ વાલકા મફતમાં સરપંચ નથી બન્યો સરપંચ બનવાના છે ને સરપંચને આખો ઠેલો ભરીને રૂપિયા આપ્યા છે હે